યુવા તાપી દ્વારા આયોજિત 23 માર્ચ શહીદ દિવસ એટલે કે શૌર્ય દિવસ પર શહીદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ શહીદોની શહાદતની યાદમાં તેમની શૌર્ય ગાથાને ઉજાગર કરતી મશાલ રેલી કાઢવામાં આવી હતી। આજની યુવા અને કિશોર પેઢી દેશની આઝાદી માટે શહીદ થનાર લોકોને જાણે તે માટે આ પ્રયત્ન કરાયો હતો। આજના યુવાનો પોતાની યુવાવસ્થામાં પબજી રમવામાં, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સાથે સ્નેપચેટ વાપરવામાં એટલા બધા વ્યસ્ત છે કે આ દેશને આઝાદી કેવી રીતે મળી, આ દેશ પર કોણે રાજ કર્યું, કોણે આ દેશને ગુલામ કર્યો હતો, એ બધું એ ભૂલી ગયો છે। આજના યુવા વર્ગને એના માતા પિતા દ્વારા થોડી પણ જીદ કરવામાં આવે એટલે ગાડી, આઈફોન જેવા મોંઘા મોબાઈલ અને મોંઘી મોંઘી ટુ વ્હીલર અને સ્પોર્ટ્સ બાઇક લઈ આપવામાં આવે છે અને યુવાધન મોજ મજા કરીને જીવન જીવી રહ્યો છે। ત્યારે આવા યુવાઓ અને આજના વિદ્યાર્થીઓ આ દેશને આઝાદી આપવામાં જેણે પોતાની પ્રાણની આહુતિ આપી હતી અને બલિદાન આપીને શહીદી વોરી હતી એવા ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા અનેક ક્રાંતિકારીઓને ભૂલી ન જાય તે માટે 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે યુવા તાપી દ્વારા સયાજી મેદાનથી વ્યારાનગરના મુખ્ય માર્ગ થઈ ગાંધીજીની પ્રતિમા સુધી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી। ત્યારે શહીદો અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદના નારાથી સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું હતું। આ મશાલ રેલી ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી। ત્યાં શહીદોને વીરાંજલિ આપવામાં આવી, લોકોને આ અમર પાત્રો અને શહીદોથી પ્રેરણા લેવા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આવો આપણે પણ સંકલ્પ કરીએ અને આપણા બાળકોને, આપણા મિત્રોને શહીદો વિશે જાણકારી મળે તે માટે આ લિંક ફોરવર્ડ કરીએ અને જો તમારા હાથમાં સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોન પર સર્ચ કરીને શહીદોના ભવ્ય ઇતિહાસને જાણીએ। અમારી સાથે જોડાવા 9979391495 પર વંદે માતરમ લખી મોકલજો। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। આજે 23 માર્ચ શહીદ દિવસ શહીદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ ની યાદમાં આજે વ્યારાનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માજી સૈનિક દળ અને નગરમાંથી સામાજિક અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। અને અમે એટલો સંદેશો આપવા માંગીએ છીએ કે દેશની આઝાદીમાં મહત્વનો ફાળો ભગતસિંહ, રાજગુરુ, સુખદેવનો રહ્યો છે, સાથે ઘણા ક્રાંતિકારીનો રહ્યો છે। તમે યુવાનોને એટલો સંદેશો આપવા માંગીએ છીએ કે આઝાદીના સંગ્રામમાં જેમણે પોતાનું બલિદાન આપ્યું છે તેનું ઋણ આપણે ચૂકવી તો નહીં શકીએ, પણ મશાલ રેલી છે, અન્ય વીરાંજલિઓ જેવા કાર્યક્રમ થાય છે, એમાં સહભાગી થઈને સાચી વીરાંજલિ આપીએ એવું જ અમારું માનવું છે।